ભુજ સહિત સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ આજે બેંકની હડતાલ જારી કરી હતી। કરોડો રૂપિયાના ક્લિયરિંગના ચેકો ઠપ થઈ ગયા હતા અને હડતાલને કારણે બેંક સુમસામ ભાસતી હતી। ભુજ સહિત સમગ્ર કચ્છમાં આજે બેંકની હડતાલના પગલે લોકોના ધામ અટકી પડ્યા છે। સમગ્ર કચ્છની બેંકો થઈ સામેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આજે બેંક હડતાલનો કાર્યક્રમ જારી કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી તમામ બેંકના કર્મચારીઓ સામેલ થતા બેન્કિંગ વ્યવહાર અટકી ગયા હતા। કરોડોના ક્લિયરિંગ ચેકના કામો પણ અટકી ગયા હતા। હાલ બેંકના કર્મચારીઓને દર મહિનામાં બીજા અને ચોથા શનિવાર રજા મળે છે। બાકીના 2 શનિવારની રજા જાહેર કરવામાં આવે। માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બેંક ઓવરસીયર્સ અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ વચ્ચે સહમતિ સધાઈ હતી, જેમાં સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવાની પણ સહમતિ બની હતી, પરંતુ કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી અને સરકારે વાસ્તવિક માંગ ઉપર પણ હજી સુધી કોઈ ધ્યાન ન આપતા આખરે હડતાલ જારી કરવામાં આવી છે અને આજે ભુજની તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા। સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા જે માગણી અંગે કરાર કરવામાં આવ્યો હોય છતાં તેનો અમલ કરવામાં નહીં આવતા આખરે બેંકના કર્મચારીઓ હડતાલ જારી કરી હતી અને હડતાલના પગલે બેન્કિંગ વ્યવહારો ઠપ થઈ ગયા હતા। યુએફબી એટલે કે બેંકના જે બધે કર્મચારીઓના અને અધિકારીઓના જે સાથે યુનિયન છે એમણે એક સંયુક્ત કોલ આજે આપેલો છે। અમારી એક જ માંગણી છે આજની હડતાલ માટે કે 5 ડે બેન્કિંગ। લગભગ 2 કે 3 વર્ષ પહેલા જ્યારે બેંક કર્મચારી અને અધિકારીઓના યુનિયનોએ આ માંગણી મૂકી હતી ત્યારે આઈબીએ ઇન્ડિયન બેંક એસોસિએશન આની સાથે સહમત થઈ હતી અને ત્યારે અમે અમારા હડતાલના કોલ પાછા ખેંચેલા હતા। આઈબીએ આખો એક સમજૂતો કર્યો જે પ્રમાણે અત્યારે જે બીજો ને ચોથો શનિવાર રજા છે એને બદલે બધે શનિ રવિ બેંકને હોલિડે આપવામાં આવશે અને એની જગ્યાએ દરરોજ અમે 40 મિનિટનું કામ જે અત્યારે છે એનાથી 40 મિનિટ દરેક દિવસમાં ઇન્ક્રીઝ કરી એટલે તમે 31નો મહિનો જોવા જાઓ તો ખરેખર અત્યારના જે વર્કિંગ અવર્સ છે એનાથી પણ વધારે વર્કિંગ થતું હતું। આઈબીએ કન્વિન્સ થઈ ગઈ, આખો ડ્રાફ્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલી દીધો। એને આજે લગભગ 2 વર્ષ થઈ ગયા પણ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી ડીએફએસમાંથી કોઈ પણ હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા ગયા વર્ષે પણ માર્ચ મહિનામાં બેંક યુએફબીઓએ હડતાલનો કોલ આપેલો હતો ત્યારે એમણે લેબર કમિશનર સાથે મળીને એક મીટિંગ યોજી હતી અને રિક્વેસ્ટ કરી હતી કે અમે પોઝિટિવ વિચારીએ છીએ 1 કે 2 મહિનામાં પરિણામ આવશે। એટલે એ વિશ્વાસ રાખી, સરકાર પર વિશ્વાસ રાખી યુનિયનોએ એ હડતાલ પાછી ખેંચી, પણ આજે એ વાતને પણ લગભગ 11 મહિના થવા આવ્યા, કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા યુનિયનોને ફરીથી એક હડતાલ પાડવાની ફરજ પડી છે।